संसाराय स्वानुभूत्या चकास्ते चित्स्वभावाय भावाय सर्वभावान्तरिक्षेम तीन भुवन में सार्वीतराग विज्ञानता शिव स्वरूप शिव कारण त्रियो समारि। एक थी आठ आत्म को हित है सुख सो सुख आकुलता बिन कहिए आकुलता शिव माहिनता शिव मग लाग्यो चाहिए। હવે જો આપણે ઘણીવાર આનો પાઠ કર્યો છે અઠવાડિયા સુધી, તો તમે થોડું મોઢે બોલવાનો પણ પ્રયત્ન કરજો, સપોર્ટ લેજો, પણ કેટલું આપણને આમ અંદરમાં ધારણામાં બેસ્યું છે એ પણ ખ્યાલમાં આવે. પરદ્રવ્યાન તે ભિન્ન આપને रुचि सम्यक् भलाए आप रूप को जान परमेश सम्यक ज्ञान कला है। जीव जीव तत्वरुआग्र बंधर संगर गानो निर्जर मोक्ष करे धिन तिन जो का त्यों सरधानो। बहिरात्म अंतरात्म
ત્યાં સુધી અધ્યાત્મ પ્રેમી આત્મજ્ઞાની પંડિત શ્રી દૌલતરામજી દ્વારા રચિત છેડાળા નામના આ ગ્રંથમાં ત્રીજા અધિકારમાં મોક્ષ મહેલની જે પ્રથમ સીડી આગળ આવશે છેલ્લા છંદમાં, જે સમ્યક દર્શન છે કે જેનો જનાગમમાં ખૂબ મહિમા ગાયો છે. સમ્યક દર્શનને ધર્મનું મૂળ કહ્યું છે. દર્શન મૂલો ધમ્મો અને ચારિતમ ખલુ ધમ્મો. સમ્યક દર્શન તે ધર્મનું મૂળ છે. મિથ્યા દર્શન તે ભવનું મૂળ છે. અંતર ખ્યાલ આવે છે? સમ્યક દર્શન પણ મૂળિયું છે, મિથ્યા દર્શન પણ મૂળ છે. મિથ્યા દર્શન ભવતરુનું મૂળ છે. ટોડરમલજીએ 7મા અધિકારના મંગલાચરણમાં લખ્યું ત્યાં આ ભવતરુનું મૂળ એક જાણો મિથ્યાત્વ ભાવ. આ ભવતરુ મનુષ્ય, ત્ર્યંચ, દેવ, નારકી, કાગડા, કૂતરા, બંદા, ગરોડી, ભમરા, પતંગિયા, એ બધા જે ભવ ધારણ કરવા પડે છે જીવને, એનું મૂળિયું મિથ્યાત્વ છે. લખ્યું છે, જો કાઢો જો 7મા અધિકાર. આ મોક્ષ માર્ગ પ્રકાશક યોગાનુયોગ છે પણ ખરો બધાની પાસે ને. જુઓ મંગલાચરણમાં લખ્યું ત્યાં એમને લખ્યું છે ને, આ ભવ મળ્યું ને, પાનું છે 198. જેની પાસે ન હોય સાંભળજો જરાક. લખ્યું ત્યાં આ ભવ તરુ, તરુ એટલે વૃક્ષ, સંસાર રૂપી વૃક્ષ. આ ભવ તરુનું મૂળ એક જાણો મિથ્યાત્વ ભાવ. મિથ્યાત્વ એ સંસારનું મૂળિયું છે. એનો અર્થ એ થયો કે મિથ્યાત્વ ગયું ને તો પછી હવે સંસાર નહીં રહે. મૂળમાંથી જેમ વૃક્ષને ઉખાડીને નાખ્યું પછી એના લીલા પાન, ડાળા, પાંખડા ભલે દેખાય પણ એ થોડો ટાઈમ રહેવા વાળા છે, શીઘ્ર સુકાઈ જશે. એમ મિથ્યાત્વ ગયું તો સમજો કે એનો બેડો પાર થઈ ગયો, મોટું કામ થઈ ગયું. જગતમાં એમ કહે છે ને કે છોકરાનો વ્યભિચાર થઈ ગયો તો અમે ક્યાંના 2 વર્ષથી ટેન્શનમાં હતા કે એક મોટું કામ થઈ ગયું. એક મકાન ક્યાંનું શોધતા હતા, એક મળ્યું તો મોટું કામ. એક નવી દુકાન ચાલુ કરવી હતી, કામ કરવું હતું, કે એડમિશનની ચિંતા હતી, કે થઈ ગયું તો મોટું કામ. મને આના મોટા કામ, જે કામમાં એનું કાંઈ ચાલે નહીં, આના મોટા કામની વ્યાખ્યામાં આવે છે, જેમાં એ પુણ્ય પાપના ઉદયને આધીન છે, થવું ના થવું. એ સમજે છે કે મોટું કામ થઈ ગયું. અહીંયા ભગવાન તો કહે છે કે મોટા ઘરમાં જવું એ મોટું કામ છે. મોટું ઘર એટલે ખબર પડે છે, 3 ભાઈઓ હોય ને અને જુદા થાય ને મા બાપ જે ઘરમાં રહેતા હોય, જૂનું ઘર જે કહેવાય, અને 2 ભાઈઓ અલગ રહેવા માટે ગયા તો કંઈ પણ ક્યાંક વાતચીત હોય કે ભાઈ તો કે તમે મોટા ઘેર પૂછી જુઓ, એમ કે ને મોટા ઘેર જે કે એ ખરું, અમે નિર્ણય ના લઈએ, એ મોટું ઘર જગતમાં એમ કહેવાય ને. અહીંયા ભગવાન કહે છે અંદરમાં તારો ભગવાન બિરાજે છે, જેમ અકૃત્રિમ જિનાલય છે એમાં જિનેન્દ્ર ભગવાન અનાદિ અનંત બિરાજે છે. એમ અહીંયા અંદરમાં દેહ દેવલમાં દેહથી ભિન્ન જેમ ભગવાન બહારની વાત કરીએ તો ગરીબ માણસ હોય ઝૂંપડીમાં રહે, સાધારણ માણસ હોય મકાનમાં રહે, વધારે ધનાઢ્ય હોય બંગલામાં રહે, રાજા હોય મહેલોમાં રહે,
ભગવાન મંદિરમાં રહે. ખ્યાલ આવે છે કે નહીં? ભગવાન જ્યાં રહે છે એને શું કહીશું આપણે? મંદિર કહીશું. એવી રીતે યોગિંદુ દેવે યોગ સારમાં આ શરીરને મંદિરની ઉપમા આપી છે. તમારી યોગ સાર ચાલે છે અત્યારે? હા, શરીરને મંદિરની ઉપમા આપી છે. શરીરને કેમ મંદિરની ઉપમા આપી છે? કેમ કે અંદરમાં ભગવાન રહે છે એટલે મંદિરની ઉપમા આપી છે. એમ લખ્યું છે ત્યાં, તન મંદિરમાં દેવ જીન. તનને શું આપ્યું ઉપમા? મંદિર. અને એમાં અંદરમાં પોતાનો આત્મા. તન મંદિરમાં દેવજીન જન દે રે દેખંત. લોકો ભગવાનને શોધવા માટે આ મંદિરમાં જાય છે. પણ એ બહારના મંદિરમાં ભગવાન નથી. ભગવાન તો આ તન મંદિરમાં છે. અધ્યાત્મની આ કથન છે. અધ્યાત્મનું અધ્યાત્મનું એટલે સાચું. અધ્યાત્મનું એટલે સાચું. તન મંદિરમાં દેવજીન જન દે રે દેખન. હાસ્ય મને દેખાયા પ્રભુ ભિક્ષાર્થે ભમંત. મને પોતે પ્રભુ છે, અનંત ગુણોથી ભરેલો છે, અનંત સુખનું ધામ છે, અને સુખથી ભરેલો ભગવાન આત્મા ભિક્ષા અર્થે કે મને પૈસામાંથી સુખ મળજો, મકાનમાંથી, ગાડીમાંથી, પત્નીમાંથી, સારા સંયોગોમાંથી, એમાંથી મને સુખ મળજો. ભિક્ષાર્થે ભમંત. હાસ્ય મને દેખાય, મને હસવું આવે છે કે અંદરમાં ભગવાન છે ને જીવ બહારમાં સુખ શોધે છે. સુખ તો અંતરમાં છે. લખ્યું છે એની અંદર તન મંદિર ઉપમા આપી છે ત્યાં. હા, તો અહીંયા કહે છે કે આ ભવતરુનું મૂળ એક જાણો મિથ્યાત્વ ભાવ તેને કરી નિર્મૂળ. બીજી લીટીમાં લખ્યું ને, શું લખ્યું ત્યાં? તેને કરી નિર્મૂળ. જે મૂળ હતું ને એને શું કરી નાખ્યું? નિર્મૂળ કરી નાખ્યું. એ નાસ્તિથી કથન છે. નિર્મૂળ કર્યું એ અસ્થિથી જીવે સમ્યક દર્શન પ્રગટ કર્યું ને. કે ઘરની અંદર શું કહેવાય, અંદરમાંથી જે ઝાડ ઉગે એ ઝેરીલું ઝાડ હોય. એ કહે છે કે એ મૂળિયું ઉખાડ્યું અને અમે ત્યાં બીજું વાવેતર કર્યું. તો નવું મૂળ, પણ એ મૂળ અલગ છે કે એમાંથી ભવ નહીં પાકે, ઝેરીલા પત્તા નહીં થાય, ઝેરીલા ફલ નહીં થાય, મનુષ્ય ત્રિયંશ દેવના ભવ નહીં મળે. તો એટલે સમ્યક દર્શનને પણ મૂળ કહ્યું. જે મિથ્યા દર્શન મૂળ છે તો ભવ, અને સમ્યક દર્શન મૂળ છે તો કે છે આગળ વધતા મુનિ દશા આવશે, શ્રેણી આવશે, અરહંત દશા આવશે, સિદ્ધ દશા આવશે. ફળ તો પાકશે પણ આવા ફળ પાકશે. અનંત ચતુષ્ટયના ફળ પાકશે એના ફળમાં. એટલે ત્યાં લખ્યું કે અષ્ટપાઉડમાં લખ્યું દંશન મૂલો ધમ્મો સમ્યક દર્શન તે ધર્મનું મૂળ છે. અને ચારિતમ ખલુ ધમ્મો. ચારિત્ર જે છે એ સાક્ષાત ધર્મ છે. પ્રવચન સારની ગાથા છે ને, 7 નંબરની ગાથા છે. ચારિત્ર છે તે ધર્મ છે ને, ધર્મ છે તે સામ્ય છે ને, સામ્ય જીવનો મોહ ક્ષોભ વિહીન નિજ પરિણામ છે. બહુ સુંદર ગાથા છે, બહુ સુંદર ગાથા છે. તમે કહેશો તમે તો બધું સુંદર જ કહો છો, પણ સુંદર તો સુંદર જ કહીએ ને. હા, આત્મા સુંદર છે અને એની કથાઓ શાસ્ત્રમાં લખેલી છે તો પછી સુંદર જ હોય ને. એટલે કે જો તેને કરી નિર્મૂળ હવે કરીએ મોક્ષ ઉપાય. આ મોક્ષનો ઉપાય આવે ને, મોક્ષ માર્ગ. અહીંયા તો વાત ચાલે છે આપણે સમ્યક દર્શનનું તો પ્રકરણ છે આપણે જે છે. અને જો કે ભાઈ બીજ નાખ્યું હોય ને, જમીનમાં બીજ નાખ્યું, ગોટલો જમીનમાં નાખ્યું છે,
પછી વાવેતર કરવામાં આવે ને એની જે ખાતર વગેરેના, તો પછી આમ ખોદીને જોવું પડે અંદરમાં, કે નહીં શું થયું જોવું પડે. નહીં જોવું પડે ને, નહીં જોવું પડે. વિશ્વાસ છે. શું વિશ્વાસ છે માંગીલાલજી? કે વાવ્યું છે ને તો અંદરમાંથી આંબો પાકશે, કેરી મળશે. વિશ્વાસ છે કે અંદરમાં નાખ્યું છે. એમ વચનામૃતમાં લખ્યું છે બહેનશ્રીમાં બોલમાં છે. સમ્યક દર્શન પ્રગટ્યું ને તો સમ્યક દ્રષ્ટિ જીવને વિશ્વાસ થયો, પ્રતીતિ થઈ કે જેની મને જે શુદ્ધાત્માની પ્રતીતિ થઈ છે એમાંથી જ મુનિ દશા આવશે, એમાંથી સંયમ આવશે, એના આશ્રય શ્રેણી આવશે, એમાંથી અરહંત દશા આવશે, એમાંથી કેવલ જ્ઞાન, એમાંથી સિદ્ધ દશા આવશે. એ બહારમાં ક્યાંય હવે એની દ્રષ્ટિ ટકતી નથી, ત્યાં ક્યાંય દ્રષ્ટિ નથી ટકતી. એને વિશ્વાસ છે કે જે પૂર્વે જે પણ સિદ્ધ થયા એ બધા અંદરમાં ઠર્યા હતા અને ત્યાંથી બધાને આ પદ આવ્યા હતા. એ વિશ્વાસ થઈ ગયો. નામ તો સમ્યક દર્શન છે. એ કહ્યું ને જેમ જમીનમાં બી નાખ્યું પછી જોવું ના પડે, એમ સમ્યક દર્શન પ્રગટ્યું પછી એને બહાર નથી જોવું પડતું. એને બરાબર ખબર છે કે બધું આવશે તો અંદરમાંથી જ આવશે અંદરમાંથી છે ને. ગર્ભમાં પડ્યા છે, આત્માના ગર્ભમાં અનંત સિદ્ધોની પર્યાય પડી છે. આત્મા પંચ પરમેષ્ટિની પર્યાયનો જનક છે. જનક ગાથા છે. આ મોટે ભાગે હું ના બોલતો તો અષ્ટપાઉડમાં જ ગાથા છે, અષ્ટપાઉડમાં છે. આત્મા હી હે શરણ. સાંભળો જરાક. અરહંત સિદ્ધાચાર્ય અધ્યાપક શ્રમણ પરમેષ્ટિગણ પાંચે છે આત્મામય, આત્મા શરણ મારું ખરે. થઈ ગઈ ને વાત? પહેલા પાંચ પરમેષ્ટિને સ્મરણ કર્યું. અરહંત સિદ્ધાચાર્ય અધ્યાપક શ્રમણ પરમેષ્ટિ. જે આ પંચ પરમેષ્ટિ બહારમાં છે ને સુરેશભાઈ, એ શરણ, એ વ્યવહારથી શરણ. પણ એ કહે છે કે અહીંયા એમની વાત નથી કરવી. એ પંચ પરમેષ્ટિ કહે છે કે તું અંદરમાં જો ને, તારા ગર્ભમાં આવા પંચ પરમેષ્ટિની પર્યાયો શક્તિ રૂપે પડી છે. અંદરમાં તું એકાગ્રતાનો ઉદ્યમ કર તો એ શક્તિ વ્યક્ત રૂપે પર્યાય વ્યક્ત થઈ જશે તને. એટલે લખ્યું ત્યાં પાંચે છે આત્મામહી, આત્મા શરણ મારું ખરે. પાંચે ક્યાં છે? આત્મામાં છે. એ લીંડી પીપરમાં 64 પોરી તીખાશ છે, તો ઘસવામાં આવે તો એમાંથી નીકળે છે. આ દિવાસળીને આમ ઘસવામાં આવે ને તો એમાંથી શું નીકળે છે? અગ્નિ નીકળે છે ને. આ કાનમાંથી મેલ કાઢવાના બર્ડ હોય છે ને, એને આમ ઘસીએ દિવાસળીના પેલા બોક્સ ઉપર, તો અગ્નિ નીકળશે કે નહીં નીકળે? કે નહીં નીકળે. કેમ કે એમાં સામર્થ્ય નથી. સામર્થ્ય નથી ને. એમ અહીંયા કહે છે કે સામર્થ્યનો તો વિશ્વાસ કર. ભગવાન કહે છે વિશ્વાસ કર. ગુરુદેવે કહ્યું છે એટલે કહ્યું છું કે હવે તો આ ઇન્ટરવ્યુ લેવાનું વધી ગયું ને, પહેલા જોવાનું. પહેલા તો ક્યાં એવું હતું. હવે સ્વામીજીએ કહ્યું કે હવે એ લગ્ન થઈ જાય, હવે છોકરી ક્યાંથી આવી હોય ને બધા અહીંયા આ ઘરમાં તો બધા અજાણ્યા હોય, અને રાત્રે સૂતા હોય એ વખતે એ જે એની પત્ની છે એને એવી શંકા થાય છે કે આ જે બાજુમાં ઊંઘેલી વ્યક્તિ છે મને રાત્રે તલવાર લઈને મારી નાખશે તો. શંકા નથી થતી ને? વિશ્વાસ છે ને, વિશ્વાસ છે એટલે ચેનથી ઊંઘે છે. વિશ્વાસ છે એને એવું ભ્રમ નથી થતો, એવું અંદરમાં નથી કે મારી નાખશે તો. એને વિકારનો એટલો રસ છે, સંસારનો રસ છે, તો એટલો વિશ્વાસ મૂકે છે ને. એમ અહીંયા કહે છે ત્રિલોકીનાથ જિનેન્દ્ર ભગવાન કહે છે એકવાર વિશ્વાસ મૂકને મારી વાત પર અંદરમાં જો. પેલો તો સંસારનો રસ છે, આ તો સાચો અતિન્દ્રિય આત્માનો તને રસ આવશે. શંકા ન કર જીન વચને શંકા ન ધાર. પેલું બોલાવે ને નિશંકિત. શંકા ન કર. એક વખત જો, પસંદ ના પડે તો ફરી વાર ના જોતો. પણ એમને વિશ્વાસ છે એકવાર અંદરમાં જઈને તને સ્વાદ આવશે
તો તું લાખો કરોડો જીવોને કહેવા લાગીશ કે જોવા જેવું તો અંદરમાં છે, જોવા જેવું અંદરમાં છે, જવા જેવું પણ અંદરમાં છે. વાતો તો ઘણી બધી છે, આગળ જેટલું નીકળેલું છે. આ તો બધું છે. આ તો સમ્યક દર્શનનું પ્રકરણ છે, એટલે સમ્યક દર્શન તો મોટી ચીજ છે ભાઈ. અને ગુરુદેવ શ્રી આપણને દાનમાં સમ્યક દર્શન કેવી રીતે પ્રગટ થાય, મતલબ કે જીવ સુખી કેવી રીતે થાય સાચા અર્થમાં, એની રેસીપી, એની વિધિ, એનો માર્ગ બતાવ્યો છે. એના કરતા બીજો મોટો ઉપકાર કયો હોઈ શકે? કાઢો જરા 8મો અધિકાર, કાઢો ને, બતાવું. તીર્થંકર મહાપુરુષો કયો ઉપકાર કરે છે, એનાથી બીજો કોઈ મોટો ઉપકાર નથી જે ભગવાન કરે છે. ઉપકાર નથી કહેતા કે અમે આની આ વ્યવસ્થા કરી, અમે આની આ વ્યવસ્થા, એ જગતના ઉપકાર અને આ ઉપકાર સમજજો. 8મો અધિકારનું પહેલું જ પાનું. કયું પાનું છે? જો 274 લખ્યું છે. હવે થોડાક આગળ આવી જશે, થોડાક પાછળ છે ને, થોડાક બસ જો સાંભળો. હવે મળ્યું ને 274 પર છે. હવે મિથ્યા દ્રષ્ટિ જીવોને મોક્ષ માર્ગનો લખ્યું ને, મિથ્યા દ્રષ્ટિ જીવોને મોક્ષ માર્ગનો ઉપદેશ આપી તેમનો ઉપકાર કરવો એ જ ઉત્તમ ઉપકાર છે. લખ્યું છે કે નથી લખ્યું? કયો ઉત્તમ ઉપકાર? એ બધી બહારની બધી વ્યવસ્થાઓ એમને સંપન્ન કરાવી, અરે એ તો પુણ્ય લઈને આવ્યો છે, તે તારા રાગને પોષ્યું છે, એ તો એનું પુણ્ય લઈને આવ્યું છે ને. હવે મિથ્યા દ્રષ્ટિ જીવોને મોક્ષ માર્ગનો ઉપદેશ આપી તેમનો ઉપકાર કરવો એ જ ઉત્તમ ઉપકાર છે. હવે સાંભળજો, શ્રી તીર્થંકર ગણધર આદિ પણ એવું જ ઉપકાર કરે છે. ખ્યાલ આવે છે રાજેશભાઈ, ચિરેનભાઈ? જે તીર્થંકર ને ગણધર દેવ જે ઉપકાર કરે છે ને, ગુરુદેવે આપણા પર એ ઉપકાર કર્યો છે. મારે તે જ્ઞાન કરાવવું છે. ગુરુદેવ એ ઉપકાર કર્યો છે આપણા પર. અને એટલા માટે સોગાનીજી સાહેબે લખ્યું દ્રષ્ટિ પ્રકાશમાં કે અમને તો અનંતા તીર્થંકરો કરતા પણ ગુરુદેવનો અમારા પર અનંત ઉપકાર છે. આ લખ્યું છે. એનો ભાવ સમજવો કે તમે તો ગુરુદેવને તીર્થંકર કરતા પણ વધારે કહો છો. ભાવ સમજો ને. અનંતા તીર્થંકરો કરતા પણ ગુરુદેવનો અમારા પર વધારે ઉપકાર એટલા માટે કે અમારું કામ જે થયું એ અમારા ગુરુદેવની વાણીથી અમારું કામ થયું છે, એટલો ઉપકાર છે. પરદેશમાં કોઈ મારા સંબંધી હોય ને અબજોપતિ હોય, અબજો રૂપિયા હોય, હવે કોઈ વ્યવસ્થા ના થઈ શકી તાત્કાલિક, પણ અત્યારે હાલ મારે લાખ રૂપિયા જોઈએ છે, મારું કામ નીકળી ગયું ને, તો એનાથી મારું કામ થઈ ગયું. મને તો એનો જ ઉપકાર આવે. હાલ મારું તાત્કાલિક કામ હતું, એમનાથી મારું નીકળી ગયું, તો એનો ઉપકાર આવશે. ભલે પેલા છે ના નથી, પણ એમાં ટાઈમ લાગે છે. એમ તીર્થંકર તો જયારે મળે ત્યારે મળે, ભૂતકાળમાં મળ્યા હતા ત્યારે કામ થયું ને, ભવિષ્યમાં મળે ત્યારે મળે. પણ હાલ મને મારી પર્યામાં મોક્ષ માર્ગ પ્રગટ્યો, એમાં ગુરુદેવની વાણી નિમિત્ત બની કે જ્ઞાન અને રાગ ભિન્ન છે, માટે અમારા ઉપર તેમનો ઉપકાર છે. અને શું ઉપકાર કર્યો ગુરુદેવ શ્રીએ? કે આ બતાવ્યો કે જે તીર્થંકર ને ગંધર દેવ જે છે મોક્ષ માર્ગનો ઉપદેશ આપે છે, એ ઉપકાર છે. એ વાત એમને બતાવી. આ ઉપકારની વ્યાખ્યા પણ સમજવા જેવી છે. આ તો ઠંડીની મોસમ હોય અને કહેવાય ને કોઈ ગરીબને 4 માણસને ધાબળા ઉઢાડા આવે તો 14 જણને તો કે અમે ઉપકાર કર્યો. ઉપકાર જુદી રીતે કે મારાથી જોવાયું નહીં. જૂના કપડા સોસાયટીમાં કોઈને આપે હોય ને તો પાછું કે મારાથી તો જોવાયું નહીં. પણ શું છે તારે? શું સિદ્ધ કરવું છે? શું સિદ્ધ કરવા માંગે છે તું? પ્રવચન સારમાં વાંચો તો તમને ખબર પડે. બહુ કડક શબ્દોમાં લખ્યું છે, તમને અઘરું પડે એવું લાગે થોડું. કે બીજાના પ્રત્યે કરુણાનો ભાવ, અને મેં એમને આવી વ્યવસ્થા કરી આપી કે અમે એમને બચાવ્યા કે અમે આમ કર્યું, તો મેં આમ કર્યું. દર્શન મોહનું લિંગ શબ્દ વાપર્યું છે. દર્શન મોહનું લિંગ મને મિથ્યાત્વનું ચિહ્ન છે. સમજણ પડે છે? લિંગ એટલે ચિહ્ન. કે સમ્યક દર્શન થયા પછી કરુણાનો ભાવ આવે એ અલગ છે, અનુકંપાનો ભાવ. પણ ત્યાં વાત અજ્ઞાની જીવને આ ઉપકારનો, અમને આવો ભાવ આવે, અમે આવું કર્યું, આમ તેમ,
એ કહે છે કે અંદરમાં કર્તૃત્વ બુદ્ધિ છે, અને જે મંદ કષાયના દાન આદિના પરિણામ આવ્યા અને એમાં તને રસ આવે છે ને, એ દર્શન મોહનું લિંગ છે. રોચનસાની ગાથા છે. જો શ્રી તીર્થંકર ગણગરાદી પણ એવો જ ઉપકાર કરે છે, માટે આ શાસ્ત્રમાં પણ તેમના જ ઉપદેશ અનુસાર ઉપદેશ આપીએ છીએ. અમારા ઘરનું કાંઈ કહેતા નથી. એટલે મતલબ કે આ શાસ્ત્રમાં પણ અમે મોક્ષ માર્ગનો ઉપદેશ આપીએ છીએ. અને તમે આનો સ્વાધ્યાય કરશો અંદરમાં કલ્યાણ કરવાના હેતુથી, તો તમારી પર્યાયમાં પણ આ જે ગ્રંથનું નામ લખ્યું છે એવા માર્ગનો પ્રકાશ થઈ જશે. મોક્ષ માર્ગનો પર્યાયમાં પ્રકાશ થઈ જશે, અને અલ્પકાલમાં માર્ગનું ફળ નિર્વાણની પ્રાપ્તિ પણ થઈ જશે. કોઈને પૂછવું નહીં પડે. આજની તો બહારમાં પણ મોસમ બદલાઈ છે ને. વાદળ આવ્યા છે કે નથી આવ્યા? વાદળ આવ્યા ને આજે તો ખેડૂત લોકો શું વિચાર કરશે આજે? વાવેતર કે છે ભાઈ વાદળ આવ્યા છે, વાવેતરની તૈયારી કરે ને. બસ અહીંયા પણ ટોડરમજી કહે છે આની અંદર કે આ મનુષ્ય પર્યાયમાં આવું યુગ મળ્યું છે, વાદળ આવ્યા છે. એ ખેડૂત લોકો બી નાખે ને, વાવેતર કરે તો થોડા ટાઈમ પછી સરસ મજાના વૃક્ષ થાય. એમ કહે છે અત્યારે વાદળ આવ્યા છે કલ્યાણ કરવાના, સમ્યક દર્શનનું વાવેતર કરીને અલ્પકાલમાં ચારિત્રનું વૃક્ષ પલ્લવિત થઈ જશે. ભાઈ અવસર છે આ. બાકી તો છે તો ઘણું બધું એની અંદર. ગુરુદેવશ્રી કહે છે કે અનાજ તૈયાર થયેલું હતું અને બહાર ખુલ્લામાં હોય ને અનાજ મૂકેલું હતું, અને કહ્યું કે હવે સવારે જે છે એ બધું સગે વગે કરી દઈશું. સવાર પડીને ઉઠીને જોયું તો રાત્રે એવું વાવાઝોડું આવ્યું, એટલો વરસાદ થઈ ગયો કે બધું સાફ થઈ ગયું, બધું નુકસાન ઘણું થઈ ગયું. ક્ષણભંગુરતાની વાત કરી છે અનિત્ય ભાવનામાં, આના પ્રકરણમાં, છડાળામાં. બસ એવું છે કે આ અત્યારે બધું છે ને પછી કરીશું, પછી કરીશું. એ છે કે અશાતાનો ઉદય એવી જાતિના 1 સેકન્ડમાં આવશે. ઘડીક વારમાં સંભળાતું દેખાતું બંધ થઈ જાય, એક્સિડન્ટ થઈ જાય, હાથ પગ ભાગી જાય, એવી જાતિના. એક દ્રષ્ટાંત તો ઢગલા છે, ક્યાં કહેવા જઈશું. ખાલી સંક્ષિપ્તમાં કહું છું કે ત્યાં મુંબઈમાં છે એક ભાઈ ઘાટકોપરમાં, તો ભાવના એવા પ્રકારની નિવૃત્તિ લેવાની ભાવના હતી અને રુચિ પણ ઘણી છે. પણ બંને છોકરાઓ તૈયાર થઈ જાય પછી થાય ને કે હવે તો, પણ લાંબુ નથી કહેતો, પણ કે એવી જાતિના ઉદય આવ્યા કે પહેલા જેટલો સ્વાધ્યાય વગેરેનો ને મંદિરમાં રોકાવાનો જે લાભ મળતો હતો એની અંદર પણ ઘણો કાપ મુકાયો, અને મોટા ભાગનો સમય કહેવાય ને એવી પ્રકારનો વ્યવસાય જે કંઈ હોય તો એની અંદર જ એવો યોગ બની ગયો છે કે હવે બદલાઈ ગયું બધું. ભાવના કંઈક હતી કે હવે નથી કે છોકરાઓ મોટા થઈ જાય પછી પણ બિલકુલ એવું બધું બદલાઈ ગયું તો કે આંખમાંથી પાણી આવી ગયા કે અમે ધાર્યું હતું શું ને શું થઈ ગયું. આખો દિવસ ટિફિન પણ દુકાન પર આવીને ત્યારે એટલો પણ ટાઈમ રહેતો નથી ને છે એવી સમસ્યા આપણે સાંભળી ત્યારે ખ્યાલ આવે. એટલે લખ્યું છે આપણે બોલીએ છે ને, झूठे जग के सपने सारे झूठी मन की सब आशाएं. અહીં તો વાત છે ને झूठ है કે આમ પછી આ ખરાબ થોડું થઈ જાય. झूठ है जग के सपने सारे. એટલે અહીંયા કહે છે આ સમ્યક દર્શન પ્રગટ કર, અને જે જીવને સમ્યક દર્શન પ્રગટ્યું છે એવા જીવને બહારમાં 7 તત્વનો વિચાર, દેવશાસ્ત્ર ગુરુનો વિચાર, કેટલા 25 પ્રકારના દોષને ટાળે, પ્રસન્ન સંવેગ અનુકંપા આસ્તિક્ય ગુણોને પાળે, 8 અંગનું પાલન કરે. એ 8 અંગનો છંદ જોયો તો આપણે 12 નંબરનું છે ને જુઓ થઈ ગયા હતા, બરાબર છે. 8 અંગ થયા હતા. અંગનું બીજું નામ શું કહ્યું હતું? 8 અંગ એટલે કે આ અંગનું બીજું નામ છે ગુણ. એને અંગ પણ કહે છે, ગુણ પણ કહે છે. પણ એક વાત સમજવી, અહીંયા ગુણનો અર્થ જેમ જ્ઞાન દર્શન ચારિત્ર ત્રિકાલી ગુણ છે એવો આ ગુણનો અર્થ નથી. અહીંયા ગુણનો અર્થ નિશ્ચયથી સમજો. જે સમ્યક દર્શનને પણ ગુણ કહ્યું, બરાબર વાત સમજો. સમ્યક દર્શનને પણ ગુણ કહ્યું. સિદ્ધ ભગવાનના કેટલા ગુણ હોય છે?
8 કહે ને મુખ્યત્વે સંકિત દર્શન જ્ઞાન અગુરુ લઘુ અવગાન સૂક્ષ્મ વીરજવાન નિરામત ગુણ સિદ્ધ કે 8 ગુણ સિદ્ધ ભગવાનના કઈ એક ગુણ નથી. એ સમ્યક દર્શન એ ગુણ નથી, પણ શ્રદ્ધા ગુણની શુદ્ધ પર્યાય છે. શ્રદ્ધા ગુણની શુદ્ધ પર્યાય, તે પર્યાયને ગુણ કયો. પર્યાયને શું કહ્યું? ગુણ. તો પર્યાયને ગુણ કેમ કહ્યું? કેમ ગુણ કહ્યું? કે પર્યાયની અંદર અનાદિથી મિથ્યા દર્શનનો દોષ હતો. શું કહ્યું? મિથ્યા દર્શન દોષ કહેવાય કે ના કહેવાય? દોષ કહેવાય. તો મિથ્યા દર્શનનો દોષ ગયો ને, તો દોષ ગયો તો જે પ્રગટ્યું એને શું કહેવાય? ગુણ. તો એટલા માટે સમ્યક દર્શનને ગુણ કહ્યું. સમજણ પડે છે? તો દોષ ગયો એટલે ગુણ, ત્રિકાલી ગુણ નહીં. આટલું સમજ્યા? હવે થોડાક હજુ આગળ વધવું છે થોડુંક. તો એ સમ્યક દર્શન પ્રગટ્યો એને ગુણ કહ્યું, અને મિથ્યા દર્શન ગયો એને શું કહ્યું? દોષ કહ્યું. હવે જે સમ્યક દર્શન ગુણ પ્રગટ્યો નિશ્ચય, એવા સમ્યક દ્રષ્ટિ જીવને વ્યવહારમાં જે રાગ આવે, રાગ એમાં નિશંકિત નિકાંક્ષિત વગેરે એવા પ્રકારનો જે શુભ રાગ આવે, શુભ રાગ એને પણ ગુણ કહેવાય છે. દીપકભાઈ ખ્યાલ આવ્યો કે ના આવ્યો? રિંકેશભાઈ, આ અહીંયા જે ગુણની વાત છે, શ્રદ્ધા ગુણના શુદ્ધ પર્યાયને ગુણ નથી કહ્યું, શુદ્ધ પર્યાય, પણ શ્રદ્ધા ગુણની શુદ્ધ પર્યાયની સાથે ભૂમિકા અનુસાર અને અનુચિત જે રાગ હોય છે સહચરમાં રહેવા વાળું, એને ગુણ કહેવામાં આવે છે. ભગવાનની પાસે જઈને કઈ માગે તો એ દોષ કહેવાય, અને ભગવાનની સ્તુતિનો ભાવ આવે સંકીર્તિને, તો રાગ છે ને, તો માગે છે અજ્ઞાની માગે છે દોષ છે, એ રાગમાં દોષ છે. અને અમને રાગ આવ્યો તો માગણી નથી, સહેજ ભક્તિનો ભાવ આવ્યો, એટલે એને શું કહ્યું? એટલે એને ગુણ કહ્યું. એટલે એને ગુણ કહ્યું છે. આ કારણ છે. ચારિત્ર ગુણની વિકારી પર્યાય શુભ રાગ, ચારિત્ર ગુણની એમ છે. જુઓ અહીંયા સુધી થઈ ગયું. જો ધર્મી સો ગૌ વચ્છ પ્રીતિ સમ કર જીન ધર્મ દીપાવે, 13માં છે ને બેન. પછી આગળ લખ્યું છે જો ઇન ગુણ તે વિપરીત દોષ વસુ. આ જે 8 અંગ કહ્યા ને, કહેશો કોઈ 8 અંગ? આપણે સાથે બોલીશું. પહેલું કયું? નિશંકિત. બીજું નિકાંક્ષિત. ત્રીજું નિર્વિચિકિત્સા. ચોથું ઉપગુહન. પાંચમું અમૂઢ દ્રષ્ટિ. પાંચમું અમૂઢ દ્રષ્ટિ છે, બરાબર છે ને? ચોથું અમૂઢ દ્રષ્ટિ, પાંચમું ઉપગુહન, છઠ્ઠું સ્થિતિકરણ, સાતમું વાત્સલ્ય, અને આઠમું પ્રભાવના. આ 8 પ્રકારના સંકીર્તિના અંગ છે. ઇન ગુણતે વિપરીત દોષ. હવે 8 પ્રકારનો આવો જે શુભરાગ છે, એના કરતા વિરુદ્ધ પ્રકારનો આવો, તો એને શું કહેવામાં આવે છે? એને દોષ. ઇન ગુણતે વિપરીત દોષ વસુ. 8 ગુણ કહ્યા, તેની સામે એના વિપરીત શું થઈ જશે? 8 વાત્સલ્ય ભાવ ન હોવો, તો એ શું થઈ ગયું? દોષ થઈ ગયો. જેની અંદર જીન ધર્મની પ્રભાવનાનો ભાવ ન હોવો, અથવા એમાં તો આડ મારવી, તો એ શું થઈ ગયો? દોષ થઈ ગયો. ધર્મમાં સ્થિતિ કરવાનો ભાવ ન હોય, એને ધર્મથી એને ચિત્ત કરવાનો ભાવ હોવો, તો એ શું થઈ ગયો? એ દોષ થઈ ગયો. ઇન ગુણ તે વિપરીત દોષ વસુ તિनको સતત ખિપાવે. નિરંતર એને શું કરે છે? કદાચિત એવા વિકલ્પ સહેજ આવી જાય તો પણ એને નિરંતર એને નષ્ટ કરવાનો ઉદ્યમ રાખે છે. થોડોક પણ એની અંદર હાનિ થતી દેખાય તો એ જાગૃત છે. તિनको સતત ખિપાવે. હવે તમારી પાસે જે મોક્ષમાં પ્રકાશક છે એનો 9મો અધિકાર કાઢો. તમને ખૂબ આનંદ આવશે. ટોડરમલજી પ્રત્યે તમને ઘણો અહોભાવ આવશે. 9મો અધિકાર. 9મા અધિકારની અંદર પાનું છે 343, 343 પાનું. ગઈકાલે આપણે વાત થઈ હતી થોડી કે 9મો અધિકાર એ પૂરો થયો નથી, અદ્યપી અધૂરો રહ્યો છે. છેલ્લા 25 પાનામાં સમ્યક દર્શનની ઘણી વાત પંડિતજીએ કરી છે. એની અંદર છેલ્લું જ પાનું આપણે જોયું છે 343 પાના પર, જેમ જે આપણે છડાળમાં ભણ્યા ને એ વાત ટોડરમલજી સાથે મેળવવી છે. અને ટોડરમલજી કંઈક વિશેષ વાત કરી છે સરસ, એટલે આપણે એને સમજવી છે થોડી. જુઓ
લખ્યું છે ને, શું હેડિંગ આપ્યું છે? સમ્યક દર્શનના 8 અંગ છે. હવે એ 8 અંગ વાળો આખો ફકરો નથી વાંચતો, પણ નીચે એ ફકરો પૂરો થાય પછી એક લાઈન લખી છે, સાંભળો જરા. જેમ મનુષ્ય શરીરના હાથ પગ આદિ અંગ છે, તેમ આ પણ સમ્યક્ત્વના અંગ છે. ખ્યાલ ને? હા છે ને, આ હાથ પગ એ શું છે? શરીરના અંગ છે. એમ સમ્યક્ત્વના આ 8 શું છે? અંગ છે. પ્રશ્ન સમજો, બહુ સરસ પ્રશ્ન છે. કેટલાક સમ્યક દ્રષ્ટિ જીવોને પણ ભય, ઈચ્છા અને ગ્લાનિ આદિ, તો તમે મને કહેશો આદિ લખ્યું ને, તો ભયમાં કયા અંગની વિરુદ્ધની વાત આવી? ભય કયા અંગની વિરુદ્ધની વાત છે? ઈચ્છામાં કયા અંગની વિરુદ્ધની વાત છે? અને ગ્લાનિમાં કયા અંગના વિરુદ્ધની વાત છે? તો ભય જે છે ને એ નિશંકિત અંગ, એનાથી વિરુદ્ધ શંકા, ભય હોવું. ઈચ્છા, કાંક્ષા અને ગ્લાનિ, વિચિકિત્સા, નિર્વિચિકિત્સા કે ક્યાંક ગ્લાનિનો ભાવ થઈ ગયો, કદાચ ક્યાંક થોડો ગ્લાનિનો ભાવ થઈ ગયો, પછી કાંઈક અંદરમાં વાંછા એવી થઈ જાય, કદાચ સંકિતને ક્યાંક વાંછા પણ થઈ જાય. રાગનો રાગ નથી હોતો સમ્યક દ્રષ્ટિને. આસક્તિ છે હજુ, પણ આસક્તિનો રાગ નથી. આ બહુ ખાસ સમજવાની વાત છે. આસક્તિ શબ્દ, કેમ કે આપણે સમજીએ સમ્યક દ્રષ્ટિ આસક્તિ જ ના હોય એવું નથી. આસક્તિ છે, આસક્તિનો રાગ નથી, જેને બીજા શબ્દમાં રાગનો રાગ નથી. તો જો અહીંયા કેટલાક સમ્યક દ્રષ્ટિ જીવોને પણ ભય, ઈચ્છા અને ગ્લાનિ આદિ હોય છે, તથા એનાથી વિરુદ્ધ કોઈ મિથ્યા દ્રષ્ટિને તે નથી હોતા. બહારમાં 8 અંગ તમે એક પણ ફાઇન્ડ આઉટ ના કરી શકો, એવું બિલકુલ પાલન જોવામાં આવે. અને સમ્યક દ્રષ્ટિને ઈચ્છા પણ જોવામાં આવે, ગ્લાનિ પણ જોવામાં આવે. તેથી એ નિશંકિત આદિને સમ્યક્ત્વના અંગ કેમ કહો છો? પ્રસન્નભાઈ ખ્યાલ આવે છે? હા, કેમ કે એને લક્ષણ કહ્યું ને, સમ્યક દર્શનનું લક્ષણ કહ્યું. લક્ષણ કહો છો તો પછી લક્ષ્યમાં જોવામાં આવવું જોઈએ, પણ એની જગ્યાએ ના કરતા વિપરીત ભય વગેરે જોવામાં આવે છે સમ્યક દ્રષ્ટિમાં. અને મિથ્યા દ્રષ્ટિમાં આ બધું જોવામાં આવે છતાં સમ્યક દર્શન નથી એને. તો કે તમે શા માટે અહીંયા એને નિશંકિત ને વગેરે સમ્યકનું અંગ કેમ કહો છો? ઉત્તર સાંભળો. જેમ મનુષ્ય શરીરના હાથ પગ આદિ અંગ કહીએ છીએ, ત્યાં કોઈ મનુષ્ય એવા પણ હોય છે કે જેમને હાથ પગ આદિ કોઈ અંગ હોતા નથી, છતાં તેને મનુષ્ય શરીર તો કહીએ છીએ, પરંતુ એ અંગો વિના તે શોભાયમાન વા સકળ કાર્યકારી થતો નથી. શોભે પણ નહીં, અને બધા કામ સમજો કે આંગળી વગેરે એ થાય ને, તો એ બધા કામ નહીં કરી શકે. તો શોભાયમાન વા સકલ કાર્યકારી થતો નથી. તેમ સમ્યક્ત્વ વિના નિશંકિતાદિ અંગ કહીએ છીએ, ત્યાં કોઈ સમ્યક દ્રષ્ટિ એવા પણ હોય છે કે જેમને નિશંકિત્વાદિમાંના કોઈ અંગ ન હોય, છતાં તેમને સમ્યક્ત્વ તો કહેવામાં આવે છે, પરંતુ એ અંગો વિના તે સમ્યક દર્શન નિર્મળ સકળ કાર્યકારી થતું નથી. સમજાય? સકળ કાર્યકારી થતું નથી. માને એ જીવને શ્રેણી માળીને મુક્તિની પ્રાપ્તિ કરવી હોય તો નહીં કરી શકે. એટલો દોષ હશે ને તો આગળ નહીં વધી શકે. એ પૂરેપૂરા એને એ પ્રકારના બધા દોષ નીકળશે ત્યારે સકલ કાર્યકારી થશે. પણ સમ્યક્ત્વ રહે છે, વાંધો નહીં આવે. જેમ હાથ પગ નીકળી જાય તો પણ મનુષ્ય કહેવાય, પણ સારું નહીં લાગે, શોભા નહીં લાગે, એમ એટલું કહેવું છે અહીંયા. જુઓ, વળી હવે પેલું કહે છે ને મિથ્યા દ્રષ્ટિને પણ બધા અંગ જોવામાં આવે છે, મિથ્યા દ્રષ્ટિ બધા અંગ જોવામાં આવે છે, છતાં પણ એને સમ્યક્ત્વ તમે નથી કહેતા. કેમ? તો સાંભળો, બહુ કડક શબ્દમાં કહ્યું છે. વળી જેમ વાંદરાને પણ હાથ પગ આદિ અંગ તો હોય છે, પરંતુ જેવા મનુષ્યને હોય છે તેવા હોતા નથી.
હવે મનુષ્ય સેવા નથી હોતા, વાંદરાને હોય તો પણ હોતા. તેમ મિથ્યા દ્રષ્ટિને પણ વ્યવહાર રૂપ નિશંકિત આદિ અંગો હોય છે. ખ્યાલ આવે છે કે નહીં? પરંતુ જેવા નિશ્ચયની સાપેક્ષતા સહિત સમ્ય દ્રષ્ટિને હોય છે તેવા હોતા નથી. ધન્ય છે ને ટોડરમલજીને કેટલી ચોખવટ કરી છે. નિશ્ચયની સાપેક્ષતા સહિત જેવા સમ્ય દ્રષ્ટિને હોય છે એવા હોતા નથી. કે હોય છે ને એ વાંદરાને હાથ પગ તો હોય છે. હવે બહુ કડક કહી દીધું ટોડરમલજીએ. વ્યવહારાભાસ સાચો વ્યવહાર નહીં કહેવાય. એના પછી તમે નક્કી કરો કે આ બહારના વ્યવહારના શુભ રાગની કિંમત કેટલી છે. કેટલી કિંમત છે. શુદ્ધાત્માની પ્રતીતિ વગર આ શુભ રાગની વ્યવહારથી પણ કોઈ કિંમત નથી ગણાતી ભાઈ. પછી જો નીચે લખ્યું છે સમ્યક્તના 25 દોષ જે આપણે ચાલે છે ને, તથા સમ્યક્તમાં 25 મળ કહે છે, શંકા આવી 8 દોષ, 8 મદ, 3 મૂઢતા અને 6 અનાયતન, એ 25 દોષ સમ્ય દૃષ્ટિને હોતા નથી. કદાચિત કોઈને કંઈક મળ લાગે છે, કંઈક ભૂલ થાય એવી મળ લાગે, પણ સમ્યક્ત્વનો સર્વથા નાશ થતો નથી. ત્યાં સમ્યક્ત્વ મલિન જ થાય છે. મલિન થાય છે, સમ્યક્ત્વનો ઘાત થતો નથી, મલિન જ થાય છે એમ સમજવું. પછી શું લખ્યું છે? પછી શું લખ્યું છે? વળી. અને પછી શું લખ્યું છે? વળી પછી શું લખ્યું છે? હેમંતભાઈ વાંચો જો. વળી પછી શું લખ્યું છે? છે એ પ્રમાણે તો પૂરો થઈ, તો ગ્રંથનું લખ્યું છે, એ ટોડરમલજી નથી લખાણ. તો શું લખ્યું છે? વળી પછી. વળી પછી ટપકા ટપકા છે, કઈ લખ્યું નથી. ખ્યાલ આવે છે ને તમને? જે વાત પ્રસિદ્ધ છે ને, ટોડરમલજીના જે પ્રાણોના વિયોગનો પ્રસંગ બન્યો, એમના પર ખોટો આરોપ આવ્યો અને રાજાએ હુકમ કર્યો અને હાથીના પગ નીચે આ ટોડરમલજીના પ્રાણના વિયોગનો પ્રસંગ આવ્યો ને, એ વખતે પંડિતજી આ ગ્રંથની રચના કરતા હતા અને આટલીથી આ ગ્રંથ અધૂરો રહી ગયો. એક ગજરાજ હાથી ટોડરમલજી પર પગ નહોતો મૂકતો. ત્રિયંચમાં વિવેક હોય છે, સર્વથા વિવેક નથી હોતો એમ નથી, ઘણો ખ્યાલ આવે છે. તો ટોડરમલજીએ કહ્યું કે તું તો ચિઠ્ઠીનો ચાકર છે, તું આજ્ઞાને શિરધાર્ય કર, નહીં તો તારે દંડ ભોગવવો પડશે. અને આયુના ક્ષયથી દેહ છૂટવો ન છૂટવો, આયુના ઉદયથી રહેવું ન રહેવું, એ તો પુણ્ય પાપના ઉદયને આધીન છે. તું તારા કર્તવ્યનું પાલન કર. અને આ પંડિતજીનો એ પ્રમાણે પ્રાણના વિયોગનો પ્રસંગ આવ્યો. આપણા ઉપર અનંત ઉપકાર કર્યો ને એ અંદરમાં જે એમને કડક શબ્દોમાં જે નિરાકરણ કર્યા છે ને, 5મો 6ઠો અધિકાર તમે વાંચો ત્યારે ખ્યાલ આવે કે પંડિતજીની અંદરમાં નિર્ભીકતા કેટલી હતી. એ ઉપકાર છે ભાઈ જ્ઞાની પુરુષોનો. હું ઘણી વાર કહું છું કે મામાના ઘરેથી ભાણાના પાસે કપડા આવે તો ભાણું કપડા પહેરશે કે નહીં પહેરે? પહેરશે ને કપડા, કેમ કે કપડા ક્યાંથી આવ્યા છે? મામાના ઘેરથી આવ્યા છે. તો આ ટોડરમલજીએ મોક્ષ માર્ગ પ્રકાશક કોના માટે લખ્યું છે? મામાએ કપડા કોના માટે મોકલાવ્યા? ભાણા માટે મોકલાવે ને, તો ભાણું હોશથી પહેરશે. તો ટોડરમલજીએ મોક્ષ માર્ગ પ્રકાશક લખ્યું છે કોના માટે? પહેલા અધિકારમાં વાંચો, મારા માટે. દરેક એમ વિચારવું, બધાના માટે નહીં, પોતાનું નામે, કે ટોડરમલજીએ ગ્રંથ જે આપણું નામ એમ વિચાર્યું કે મારા માટે, સુખલાલભાઈ માટે લખ્યું છે, ધવલભાઈ માટે લખ્યું છે, રિંકેશભાઈ માટે લખ્યું છે, એમ વિચાર, મારા માટે લખ્યું છે. વાંચો વાંચો ભાઈ. એ તો ક્યાંય સંસારમાં જીવ ખોવાઈ જશે, કોઈ પત્તો નહીં ખાય. સિમંદર ભગવાન ઉપર બિરાજે, એની પૂજામાં આવે છે, ये धूम घूमरी खा खा कर उड़ रहा गगन की गलियों में, છે કે નહીં? એ ધૂમ ઘૂમરી ખા ખા કર, એ ગુરુદેવનું વર્ડ લખે છે એમને, વંટોળિયામાં તણખલું ઉડે, એ પંક્તિ છે. એ ધૂમ ઘૂમરી ખા ખા કર ઉડ રહા ગગન કી ગલિयों में. પછી શું છે? अज्ञान तमावृत चेतन ज्यो 84 के रंग रलियों में. अज्ञान तमावृत, જેમાં વંટોળ આવે ને, એમ અજ્ઞાન રૂપી મિથ્યાત્વના વંટોળિયામાં 84 લાખ યોનીમાં ક્યાં કઈ પર્યાયમાં ક્યાં ઘડીકમાં ખોવાઈ જશે, કોઈ પત્તો નહીં ખાય. ઘરમાં જ કદાચ ઉત્પન્ન થઈ જાય, અંડરગ્રાઉન્ડ ટેન્કમાં ઉત્પન્ન થઈ જશે તું. અંડરગ્રાઉન્ડ ટેન્ક હોય, એક ઓવરહેડ ટેન્ક હોય. ઘરમાંથી બહાર નીકળવું ગમતું નથી ને, કે ઘરમાં જ જન્મની ચિંતા નહીં કરતો,
અંડરગ્રાઉન્ડ ટેન્કમાં પાણીના પૂળામાં ઉત્પન્ન થઈ જશે. તારો છોકરો બટન દબાવશે, નીચેથી ઉપર જઈશ, અને પછી ઉપરથી ગીઝરમાં આવીશ, બળીને ખાક થઈ જઈશ, પાછો જન્મીને નીચે અંડરગ્રાઉન્ડ ટેન્કમાં ફરી જન્મીશ, પાછો ઉપર જઈશ, ફરી પેલો સ્વિચ દબાવશે, બળીને ખાક થઈ જઈશ. ચાલશે, એ સ્થિતિ થશે. શું થશે બીજું? આ શક્ય છે કે નહીં? વાંચો પુરાણ ઉઠાવીને, ખૂબ લખ્યું છે આ બધું. તો મેં કહ્યું ને કે આપણે રસ આવે છે કે અહીંયા શું લખ્યું છે, અહીંયા શું લખ્યું છે, અહીંયા શું લખ્યું, શું કહેવા માંગે છે. દુકાનના ધંધા વ્યાપારમાં પેલી પાર્ટી શું ભાવ, પેલી કોટેશન કે શું, કે મને બહુ ધંધામાં બિલકુલ ખબર નથી પડતી, સાચું કહું નથી પડતી, એને હું સારું પણ સમજુ છું. ખ્યાલ આવે છે કે નહીં? હા, બધા જે કોટેશન કે પેલાની પાર્ટી બધાના ભાવ મંગાવો, જોવો તો ખરા ત્યાં કેટલું અંદરમાં ઊંડે ઉતરી જાય છે. હા, અહીંયા આ ટોડરમજી શું કહે છે, દોલતરામજી શું કહે છે, કુંદકુંદેવ શું કહે છે, એમાં ઊંડો ઉતરો ને. કાઢો જરાક 8મો અધિકાર કાઢો. એક પાનું તમને કહું, પ્રથમાન યુગનું વ્યાખ્યાન, પાનું 277. પાનું અને 279 પાનું 279. એમાં વચ્ચે ફકરો છે 279. સાંભળજો, આ અંગની વાત છે. મને પહેલા હું તમને સમજાવી દઉં જરા, અધ્યાત્મની શૈલી કેવી હોય છે, દ્રવ્યાણ યોગની, ચરણાન યોગની શૈલી કેવી હોય છે દીપકભાઈ, પ્રથમાન યોગની શૈલી કેવી હોય છે. આ સંયુક્ત સંબંધમાં શૈલી સમજવી જોઈએ. અને સમજો, પ્રથમાન યોગમાં આ પદ્ધતિથી કથન હોય છે, એ કથનની એટલી મર્યાદા છે, બસ એટલું સમજવું. ત્યાં જો એ લખ્યું છે મોટો પકડ. વળી પ્રથમાન યોગમાં ઉપચાર રૂપ કોઈ ધર્મ અંગ થતા ઉપચાર રૂપ 8 નહીં, 8 અંગમાંથી કોઈ એક અંગ ધર્મ અંગ થતા ત્યાં સંપૂર્ણ ધર્મ થયો કહીએ છીએ. સમજણ પડે છે કઈ? સુહાસભાઈ, જીતુભાઈ, ખ્યાલ આવે છે? સમજો જરાક. અધ્યાત્મના ગ્રંથોમાં તો શુદ્ધાત્માની પ્રતીતિ થઈ તો ધર્મ થયું કહીશું. ચરણાન યોગના ગ્રંથોમાં 8 અંગનું પાલન કરે છે તો ધર્મ થયું એમ કહીશું. પ્રથમાન યોગની અંદર 8 અંગમાંથી ખાલી નિશંકિત અંગનું પાલન કરે છે ને તો પણ ધર્મ થયું એમ કહી દઈશું. પ્રથમાન યોગની શૈલી છે. પણ એક ધર્મમાં સમજો, ચરણાન યોગની અંદર પેલા 8 અંગનું પાલન કરે છે ને તો પેલો નિશ્ચયની સાથેનો વ્યવહારની અંદર જ એને ધર્મ બતાવી દીધો. અને પ્રથમાન યોગની અંદર એક જ ધર્મની અંદર બધા ધર્મનો ઉપચાર કરી દીધો. જો વળી પ્રથમાન યોગમાં ઉપચાર રૂપ કોઈ ધર્મ થતા ત્યાં સંપૂર્ણ ધર્મ થયો કહીએ છીએ. જેમ જીવોને શંકા કાંક્ષા, આ બીજો શંકા કાંક્ષા આદિ ન કરતા તેને સમ્યક થયું કહીએ છીએ. એટલે આત્માનો અનુભવ થયો એ વાત જ ના લખી. શંકા ના થઈ ને, કાંક્ષા ના થઈ ને તો શું કહી દીધું? સમ્યક થયું કહી દીધું. કહીએ છીએ. પણ કોઈ એક કાર્યમાં શંકા કાંક્ષા ન કરવા માત્રથી તો સમ્યક્ત્વ ન થાય. કોઈ એક કાર્યમાં શંકા ના કરી, કાંક્ષા ના કરી તો એથી સમ્યક્ત્વ થોડું થઈ જાય. સમ્યક્ત્વ તો તત્વ શ્રદ્ધાન થતા જ થાય છે. કોઈ પરંતુ અહીં એટલે ક્યાં? પ્રથમાન યોગમાં અહીં નિશ્ચય સમ્યક્ત્વનો તો વ્યવહાર સમ્યક્ત્વમાં ઉપચાર કર્યો તથા વ્યવહાર સમ્યક્ત્વના કોઈ એક અંગમાં સંપૂર્ણ વ્યવહાર સમ્યક્ત્વનો ઉપચાર કર્યો. થઈ ગયો 3 નો મેળ. નિશ્ચય સમ્યક્ત્વનો ઉપચાર શેમાં કર્યો? વ્યવહાર સમ્યક્ત્વનો. અને વ્યવહાર સમ્યક્ત્વનો ઉપચાર સમ્યક્ત્વના એક અંગમાં ઉપચાર કરી દીધો. જો એટલે શ્રીમદજીને યાદ કરવા જ્યાં જ્યાં જે યોગ્ય છે. જૈન ધર્મ તો તલવારની ધાર જેવો છે, એને ચલાવતા બરાબર ધ્યાન રાખવું જોઈએ.
નહીં તો ટોટલમાં જે પહેલા અધિકાર મળે શાસ્ત્ર એના માટે શસ્ત્ર બની જશે. કાનો કાઢી નાખો, શસ્ત્ર બની જશે. એમાં જીનવાણીનો કોઈ દોષ નથી. સારી એ જીનવાણી નયોની ભાષામાં લખાયેલી છે. જીનવાણીનો સ્વાધ્યાય કરવા માટે નયોનું જ્ઞાન હોવું જોઈએ ભાઈ. જેમ તમારે કાર ચલાવી હતી કે એક્સિલેટર હોય ને બીજું શું કહેવાય, બ્રેક ને એક્સિલેટર બે તો બરાબર. એ નિશ્ચય નહીં અને વ્યવહાર નહીં, બરાબર એનું જ્ઞાન હોવું જોઈએ. જો પરંતુ અહીં નિશ્ચય સમ્યક્તનો તો વ્યવહાર સમ્યક્તનો ઉપચાર કર્યો તથા વ્યવહાર સમ્યક્તના કોઈ એક અંગમાં સંપૂર્ણ વ્યવહાર સમ્યક્તનો ઉપચાર કર્યો એ પ્રમાણે તેને ઉપચારથી સમ્યક્ત્વ થયું કહીએ છીએ. જો તો ખરા રાજેશભાઈ, ઉપચારથી સમ્યક્ત્વ. હવે ઉપચાર ક્યાં સુધી લઈ ગયા ખબર પડે છે? કોઈ એક અંગની અંદર નિશંક, કોઈ એક કાર્ય થયું અંદર નિશંકિત નિકાંક્ષા એ જોવામાં આવ્યું તો શું કહી દીધું? સમ્યક્ત્વ કહી દીધું. ચરણાની અંદર આંખે જોવામાં આવ્યા તો સમ્યક્ત્વ કહી દીધું. દ્રવ્યાની અંદર કહે છે શુદ્ધાત્માની પ્રતીતિ હોય તો વાત કરો ને મહેરબાની કરીને, આ બધું લાંબી લાંબી કથા ના કરો અમને. શુદ્ધાત્માની પ્રતીતિ હોય તો અમે સમ્યક દર્શન કહીશું. અને શુદ્ધાત્માની પ્રતીતિ થઈ એ સમ્યક દર્શન રિયલ, એ નિશ્ચય સાચું એ હોય તો આ બધા ઉપર વ્યવહારનો આરોપ આવે. એ ન હોય તો આ વ્યવહાર આ ભાસમાં જાય છે, આ ભાસમાં જાય છે. જો એટલે આ આવીને વાત આ 8 અંગની અંદર હજુ સાંજે પણ મોક્ષમાં પ્રકાશ રાખજો, બરાબર છે? એ બધાનું પ્રકરણ પૂરું થશે, 25 પ્રકારના દોષ ને બધું પૂરું થશે પછી પાછું એની અંદરથી થોડી વાત ચર્ચા કરવાની છે. હવે આગળ જોઈએ જરો. 8 અંગ થયા પછી એનાથી વિરુદ્ધ 8 દોષને ટાળે. હવે 13મા નંબરનો છંદ છે 8 પ્રકારના મદ, અભિમાન. મદ એટલે અભિમાન. તે 8 પ્રકારના મદ સમ્ય દ્રષ્ટિ જીવને જોવામાં આવતા નથી. એનો છંદનો પાઠ કરીશું. પહેલા પિતા ભૂપવા પાછળ લો. જો ભાઈ 6 ડાળા ચોથી ડાળા એવી તૈયાર, ત્રીજી ડાળા એવી તૈયાર થવી જોઈએ બધાને કે તમે પણ કોઈને સમજાવી શકો. મને સમજાવવા માટેનો કહેવાનો ભાવ નથી, પણ અંદરમાં બરાબર ગુરુદેવશ્રીજી આનો મહિમા ગાતા હતા ને, તો ગુરુદેવશ્રી પ્રત્યે ભક્તિનો ભાવ તો છે, પણ આ બધી વાતો સમજીને એમના પ્રત્યેનો અવભાવ ઓર વિશેષ આવવો જોઈએ. જો શું કહે છે, પિતા ભૂપ વા માતુલ નૃપ. એટલે 8 પ્રકારના મદમાં જો અહીંયા લખે છે, પેલા વાંચી લઈએ છે એક એક લઈએ, ચલો નહીં તો પાછું એમાં ટાઈમ પૂરો થઈ જશે. પહેલું જે છે પિતા ભૂપ, જાતિ મદ, અને પછી છે કુલ મદ. તો સૌથી પહેલું મદ છે કુલ મદ. ભાવાર્થમાં જુઓ જાતિ કઈ છે, જાતિ. હા જુઓ, પિતાના ગોત્રને કુલ અને માતાના ગોત્રને શું કહે છે? જાતિ. તો પિતાના ગોત્રને કુળ અને માતાના ગોત્રને જાતિ કહે છે. નંબર 1 સાંભળો, પિતા વગેરે પિતૃ પક્ષના રાજા વગેરે પ્રતાપી પુરુષ હોવાથી હું રાજકુમાર છું વગેરે અભિમાન કરવું તે કયું મદ છે? કુલ મદ છે. એ પિતૃ પક્ષ તરફથી વાત કરી કે અમારા બાપ દાદા, અમારા બાપુજીના બાપુજી આમ હતા, અમારું આમ હતું, અમારા સમાજમાં આમ હતું ને અમે આમ ને અમે આમ ને, એ પ્રકારથી અહીંયા મદ માને પૂર્વના પુણ્યના ઉદયમાં એવા પ્રકારના સંયોગો મળ્યા હોય અને એનાથી પોતાને મોટો માનવો
તો એવા પ્રકારની મિથ્યા માન્યતા સમ્યક દ્રષ્ટિ જીવને એવો મદ નથી હોતો. એ તો સમજે છે, જાણે છે કે આ તો પૂર્વના પુણ્યના ઉદયના ફળ છે, ઘડીકમાં આ બધું ચાલી જશે. બીજી વાત એ છે કે એ સંયોગોમાં એવું મોટાપણું હોય એનાથી પોતાને મોટા માનતા નથી. એ તો આત્માના આશ્રય જે ગુણોની અંદર શુદ્ધિની વૃદ્ધિ થાય એનાથી પોતાને મોટા માને છે. એ તો મુનિરાજને મોટા માને છે, એ તો ભગવાનને મોટા માને છે. તો એ તો એમની સાથે સરખામણી કરે છે કે ક્યાં સૌધર્મ ઇન્દ્ર છે ને 32 લાખ વિમાનનો સ્વામી. 32 લાખ વિમાન કોને કહેવાય? સમાજમાં, આપણા સમાજમાં કોઈની પાસે વિમાન હોય તો પ્રતિકભાઈ, વિમાન હોય તો શું હાલત થાય? રાજુભાઈ છે કે નહીં? રાજુભાઈ નથી? હા, અચ્છા અચ્છા, હા. એટલે એમ થોડું રાગ છે રાજુભાઈ, પ્રતિકભાઈ તમારા બધા ઉપર એટલે નામ આવે છે, બીજું કોઈ હેતુ નથી. હા, વિમાન હોય તો બોલો. એ કોણ કે પેલા વિમાન વાળા? કોણ કે પેલા વિમાન વાળા? હા, માની કહે છે કે સૌધર્મ ઇન્દ્રની પાસે 32 લાખ, 1 લાખમાં કેટલા મીંડા હોય સેવંતીભાઈ? હા, એ તો અહીંયા ક્લાસ ચલાવે ત્યારે કહ્યું કે બહેનોને ખબર ના હોય, ભાઈઓને ખબર હોય કરોડમાં કેટલા હોય. એને કરોડપતિ થવાનું છે ને. હા, બહેનોની પાસે માંડ 1000 સાડીઓ હોય, 3 મીંડા સુધી ખબર હોય. હા, હા, 32 લાખ વિમાનના સ્વામી. અને એક એક વિમાનમાં અસંખ્ય દેવ. તારા ઘરમાં તો 8-10 નોકર ચાકરો, એમાં તો અમારા ગામમાં, અમારા ઓફિસમાં સ્ટાફ આટલો છે. ખ્યાલ આવે છે કે નહીં? આટલો તો સ્ટાફ છે, આટલા માણસો કામ કરે છે. હા, અને તું મોટો મજૂર છે ગોદેના શબ્દોમાં. એ તો એક મશીનનું ધ્યાન રાખે છે ને, એક લેથ મશીન છે કે ટર્નર કે મિલ્ટર કે એક મશીનનું ધ્યાન રાખે છે ને. અને તારે તો હા જાજા ગુમડે જાજી વેદના. શરીરમાં જેટલા ગુમડા હોય એટલી વેદના છે. જેટલો કારોબાર, હું તો ઘણી વાર કહું છે, આત્માના શું કહેવાય સંકોચ વિસ્તાર થાય ને, પ્રદેશો જુદી, મારો ભાવ સમજજો, એના પ્રદેશો બધી જગ્યાએ ગોઠવાયેલા છે. ખ્યાલ આવે છે કે નહીં? હા, સંકોચ વિસ્તાર એ અહીંયા હોય પણ મારું 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 હા, અહીંયા કહે છે એ 32 લાખ વિમાનના સ્વામી, એક એક વિમાનમાં અસંખ્ય દેવ છે. આગળ આવશે આમાં. એવા પ્રકારનો વૈભવ હોવા છતાં એ સૌધર્મ ઇન્દ્ર એનાથી પોતાને મોટા નથી માનતા. ગુરુદેવના શબ્દોમાં કહીએ તો એ સૌધર્મ ઇન્દ્ર જયારે ભગવાનના શરણમાં આવે છે, ગલુડિયાની જેમ નરમ 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 થઈને ભગવાનની વાણી સાંભળે છે. એમ વિચાર કરે છે કે આપ તો પરમાત્મા છો ને હું પામર છું. સમજો, દ્રવ્ય અપેક્ષાએ તો તમારા ને મારામાં કોઈ અંતર નથી. દ્રવ્ય અપેક્ષાએ તો તમે પણ પરમાત્મા છો ને હું પણ પરમાત્મા છું. પણ પર્યાયમાં મારે પામરતા છે. હજુ એક જ ચોકડી કશાયનો ભાવ થયો છે, મિથ્યાત્વ ગયું છે. અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન સંજોલન હજુ જીવતા છે. એ દુઃખદાયક છે. અને તમે તો કૃતકૃત્ય થઈ ગયા, તમે પરમાત્મા બની ગયા. એમ કે અંદર આવો ભાવ, ભક્તિ ભાવ આવે છે. એને આ બહારમાં જે સંયોગો મળ્યા છે, ચક્રવર્તી 6 ખંડના રાજા, અને કે ભરતજી ઘરમે હી વૈરાગ. એક પરમાણુ માત્ર ને સમ્યક દ્રષ્ટિ 38ની ગાથા વાંચો સમય સારની. એક પરમાણુ માત્ર ને પોતાનું માનતા નથી. માનતા નથી તો એનાથી મોટાઈ શેના વડે માનશે? સામે 10 માળનું મોટું ટાવર હોય, એ મારા નામે છે જ નહીં સુખલાલભાઈ, એ મારા નામે છે નહીં, તો મને એનું મદ આવશે નહીં? આવે, કેમ કે મારા નામે જ નથી ને. એમ સમ્યક દ્રષ્ટિ જાણે છે કે મારા નામે તો મારો શુદ્ધ આત્મા છે, આ સંયોગો મળ્યા છે, મારા નામે છે જ નહીં, તો પછી એનાથી પોતાનું મદ ક્યાંથી આવશે? નહીં આવે અભિમાન. અને જે અભિમાન કરે છે એ દુઃખી થઈને સંસારમાં ડૂબવા વાળા છે ભાઈ. હા, એ પ્રમાણે છે વિશેષ.